હેલો ગાઈઝ, હું છું તેજલ, આપની દોસ્ત એન્ડ ફિટનેસ કોચ ફ્રોમ આયુર્વેદ ચિકિત્સા. આ મારો ફર્સ્ટ વ્લોગ છે અને આ ફર્સ્ટ વ્લોગ આજે હું બનાવવા જઈ રહી છું આયુર્વેદ ચિકિત્સા વિશે. આપ સૌ લોકો જાણો છો કે હું મારા ફેસબુક અને વોટ્સઅપ સ્ટેટસ પર વારંવાર આયુર્વેદ ચિકિત્સાના રિઝલ્ટના ફોટોસ હું શેર કરતી હોઉં છું અને ઘણીવાર એટલું સારું રિઝલ્ટ આવે છે કે લોકોને વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય કે ખરેખર આટલું જલ્દી અને આટલું સારું રિઝલ્ટ વજન ઘટાડવા માટે આવી શકે છે. તો હા, બટ થોડી મુશ્કેલી ક્યાં થાય છે કે આપણે અહીંયાના લોકોનો જે નેરો માઇન્ડેડ છે, તો લોકો પોતાનું રિઝલ્ટ શેર કરતાં થોડા ખચકાય છે. ઘણીવાર તો અમને એવું પણ કહેવામાં આવે છે કે મેં તમારી પાસેથી આ દવા કરી છે એવું કોઈને જાણ પણ ના કરતા. તો લોકો અત્યારે આ બાબતમાં બહુ ખચકાટ અનુભવે છે. પણ ખરેખર આયુર્વેદ ચિકિત્સા એ એક આયુર્વેદિક પદ્ધતિથી વજન ઘટાડવાની એ રીત છે જેમાં કોઈ શરમ રાખવાની જરૂર નથી. ઘણાને ખબર નહીં કયા કારણથી એ લોકો ખચકાતા હશે, તો એ લોકો રિઝલ્ટ મને શેર નથી કરતા. તો મારે જસ્ટ વજનનો ફોટો જ હું મૂકું છું. તો ખાસ હું બિફોર અને આફ્ટરનું રિઝલ્ટ તમને બતાવી શકું એ માટે હું આજથી પોતાની મારી દવા શરૂ કરી રહી છું. મારું વજન મેં આ જ દવાથી જ્યારે 85 હતો એમાંથી મેં 66 kg કરેલો હતો. બટ એ પછી આજથી 4-5 વર્ષ પહેલાં મેં ઘટાડેલો હતો અને એ પછી હવે મેં ફરી શરૂઆત કરી છે. કારણ કે એક મને જે માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, જેની મેં દવા કન્ટિન્યુ ચાલુ રાખી હતી, એના લીધે વજન વધે છે. ખાસ કરીને સ્ટ્રેસ લેવલ જે અત્યારની જીવનશૈલી છે એ મુજબ નાની મોટા કાંઈ બી આપણે પ્રોબ્લેમ્સ હોય તો સ્ટ્રેસ તો રહેવાનું છે, જેને લીધે કોર્ટિસોલ હોર્મોન્સ રિલીઝ થાય છે અને તમને બહાર ખાવાનું બધું ચટપટું ખાવાની ઈચ્છા થાય છે. તો બસ આવા ઘણા કારણોથી મારો પોતાનો વજન ફરીથી ગેઇન થઈ ગયો છે. અને ખરેખર આમ જો તો મેં ગેઇન થવા દીધો, વધવા દીધો વજન, કારણ કે મારે પોતાને આ રિઝલ્ટ શેર કરી અને તમારા સુધી પહોંચાડવું હતું કે ખરેખર બિફોર અને આફ્ટર આટલો ચેન્જ આવી શકે છે અને ખરેખર આ આયુર્વેદ ચિકિત્સાનું આટલું સારું રિઝલ્ટ છે. કારણ કે મને કોઈ બીજાનું રિઝલ્ટ નથી મને આ રીતે એ લોકો શેર કરતા. એ માટે હું મારું પોતાનું રિઝલ્ટ શેર કરી શકું એ માટે મેં થોડો વેઇટ વધવા પણ દીધો. તો અત્યારે મારો વજન કેટલો છે એ ચાલો આપણે જોઈએ. આ અત્યારનો મારો રિસન્ટ વજન છે. 21/4/2026થી મેં મારી આ દવા સ્ટાર્ટ કરી છે અને આજનું મારું વજન છે 78.1. તમે લોકોએ જોયું કે અત્યારનો મારો રિસન્ટ વજન ખાસો વધી ગયો છે, 78 kg. તો આપણે ઓલમોસ્ટ 12 kg મારો વજન અત્યારે વધી ગયો છે. તો ચલો આજથી આપણી શરૂઆત કરીએ, શુભ શરૂઆત વજન ઘટાડવાની. અને તમે લોકો બસ મારી સાથે જોતા રહો કે ખરેખર કેટલું વજન આની અંદર ઘટે છે, કેટલું સારું રિઝલ્ટ આવે છે. તો આજથી હું મારી આ દવા શરૂ કરી રહી છું. તો ચાલો જોઈએ એમાં સૌ પ્રથમ શું દવા લેવાની હોય છે. આ છે આપણી આયુર્વેદ ચિકિત્સાની સૌથી મેઇન દવા કે જે 70% વજન ઘટાડવાનું કામ ફક્ત આ એક દવા કરે છે. અને આ દવા ડૉક્ટર દ્વારા તમારી જે તાસીર જાણી અને પછી સ્પેશિયલ જે તે વ્યક્તિ માટે બનાવવામાં આવે છે. આ દવા કોઈ બીજું વ્યક્તિ તમારા સિવાય યુઝ નથી કરી શકતું, કારણ કે તેમને સાઈડ ઇફેક્ટ થવાના ઘણા ચાન્સીસ રહે છે, કારણ કે આ તમારી તાસીર મુજબની હોય છે. ચાલો હવે આપણે આને કેમ બનાવવાની છે હું તમને જણાવું. મેં અત્યારે એક તપેલામાં 1 લીટર પાણી મેં અત્યારે લઈ લીધું છે અને હવે આપણે આ દવા બનાવવાની છે. ત્યારે મેં પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને હવે તમે જુઓ કે ફક્ત 1 લીટર પાણીમાં એક જ ચપટી આપણે દવા નાખવાની છે, એનાથી વધારે આ દવા નથી નાખવાની. જો તમે જોબ કે કરો છો તો આ પાણી તમે સાથે 4.5 લીટર એકસાથે બનાવી શકો, પણ જો જોબ નથી કરતા અને તમે હાઉસવાઈફ છો અથવા ઘરે રહીને કાંઈ બી કામ કરો છો તો આ પાણી તમારે 1 લીટર કરીને જ બનાવવું, કારણ કે જેમ ગરમ પાણી તમે પીશો એમ એ વધારે તમને અસર કરશે. આ છે એની બીજી દવા, જે આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ એક દવા લેવાની હોય છે. અને આ છે સ્પેશિયલ ગૌધૂત મંડ કે જે ગાયના ઘીમાંથી બનાવવામાં આવે છે અને આના ખૂબ જ ફાયદા છે. અને આ સવારે બપોરે અને સાંજે 3 ટાઈમ, શક્ય હોય તો 3 ટાઈમ અને જો ના શક્ય હોય તો 2 ટાઈમ બંને નાકની અંદર 2 ટીપા નાખી અને આપણે 10 મિનિટ માટે ઓશિકા વિના સૂતું રહેવાનું છે, જે ખૂબ જ ફાયદો અપાવે છે. ચાલો આપણું પાણી બની રહ્યું છે અને થોડી વારમાં એ ઉકળી અને તૈયાર થઈ જશે.
એ પછી આપણે આ ટાઈપની કોઈ પણ બોટલમાં એ પાણીને ભરી લેવાનું છે અને એ બોટલ આપણે સાથે જ રાખવાની છે. તમે જોઈ શકો છો કે આપણું પાણી હવે બની ગયું છે. જે દવાવાળું પાણી આપણે બનાવવાનું છે, જે આખો દિવસ આપણે પીવાનું છે એ. અને દવા નાખ્યા પછી આ રીતે ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે. તો ચાલો હવે આપણે પાણી બની ગયું છે. અત્યારે બપોરના 12:15 વાગી ગયા છે. ઓલમોસ્ટ 1 લીટર પાણી મેં પી લીધું છે. અને મારું કેવું છે, જે રીતની મારી તાસીર છે, પિત્તની તાસીર છે, તો મને એ પ્રોબ્લેમ છે સૌથી મોટો કે હું સવારે ઉઠી અને તરત કાંઈ પણ નાસ્તો ના કરું તો મારું હાફ આટલું માથું દુખવા લાગે છે. અને જે એટલું ભયંકર દુખે છે કે જે પછી આખો દિવસ ચાલે, 2 દિવસ 3 દિવસ કાંઈ નક્કી ના હોય એટલું એ ચાલે. એટલે આજે ડાયટિંગ કરવું કે ગમે એ મારા માટે બહુ અઘરું છે. પણ છતાં આ દવા લીધા પછી જો કેટલો ફેર પડે છે એ હું તમને જણાવું કે અત્યારે 12:15 વાગી ચૂક્યા છે. આજે મેં ચા પણ નથી પીધી, નાસ્તો પણ નથી કર્યો અને જે 2 ગોળી લેવાની જે હતી એ મેં લઈ લીધી છે. અને 1 લીટર પાણી અત્યારે મેં પૂરું કર્યું છે અને હું બધું મારું કામ કર્યું છે. હજી મને કાંઈ પ્રોબ્લેમ નથી થયો કે નથી મને ચક્કર આવતા, નથી મને ભૂખ લાગતી કે નથી મારું માથું દુખતું. હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં છો? આજે આયુર્વેદ ચિકિત્સા શરૂ કરી અને આપણો 3જો દિવસ છે. અને આપ સૌ જાણો છો કે આજે 23 એપ્રિલ છે અને મેં શો માટેનું મારું બેનર પણ મૂકેલું. તો હું શોમાં જવા માટે તૈયાર થઈ ગઈ છું. અને ખરેખર આયુર્વેદ ચિકિત્સા મેં આજે 3જો દિવસ મારો રાત સુધીમાં પૂરો થશે. 3 દિવસમાં નથી મને નબળાઈ લાગી, નથી મને ચક્કર આવતા કે નથી મને ભૂખ લાગતી. અને જે ખરેખર મને પહેલાં જે પ્રોબ્લેમ હતો કે થાક લાગતો હતો, મને પગને દુખવાની થોડી તકલીફ ચાલુ થઈ ગઈ હતી, તો મને એવું લાગતું કે આ શું અત્યારથી જ આપણે કેમ ઘણા લોકો જેવું ફીલ કરીએ છીએ. તો એ બધી તકલીફ તમે લોકો નહીં માનો, આજે 3જો દિવસ છે અને તકલીફ ઓલમોસ્ટ 80% ખતમ થઈ ગઈ છે. મારા પગ નથી દુખતા, મને થાક નથી લાગતો અને ખરેખર એટલી એનર્જી લાગે છે કે જે જમવાનું આપણે ચાલુ હતું ત્યારે પણ જે એનર્જી ન લાગતી, અત્યારે જમવાનું બંધ છે અને લાગે છે. અને હું તૈયાર થઈ ગઈ છું. મારું ગરમ પાણી મેં કરી અને આ મારી બોટલમાં સાથે લઈ લીધું છે. અને ચાલો કાલે સવારે હું વજન ચેક કરવાની છું. મેં 3 દિવસથી વજન ચેક નથી કર્યો. કાલે સવારે હું 3 દિવસ પૂરા કરી અને વજન ચેક કરીશ અને તમને લોકોને બધાને બતાવીશ કે ખરેખર કેટલો ચેન્જ આવ્યો છે. ચલો બાય બાય. હું જાઉં છું અત્યારે પ્રોગ્રામમાં. મળીએ ફરીથી આપણે આવતીકાલે. બાય બાય. હેલો, ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો? આજે આપણા 3 દિવસ પૂરા થઈ ચૂક્યા છે દવા સ્ટાર્ટ કર્યાને અને હજી સુધી મેં વજન નથી કર્યો. આપણે અત્યારે વજન કરીએ અને ચાલો જોઈએ કે કેટલો થયો છે વજન. ત્રણ કિલો ઘટી ગયો છે આપણો વજન 3 દિવસની અંદર. ચલો આપણે આવી ગયા છે અત્યારે ચોપાટીએ વોકિંગ માટે. મેં વોકિંગ શરૂ કરી દીધું છે અને ચોપાટીના ફૂલ રાઉન્ડ તો એક મારું જ છું. કોશિશ કરું છું કે 1.5 રાઉન્ડ પણ મારી શકું. તે સમથિંગ 4500 સ્ટેપ થાય છે. ગુડ મોર્નિંગ દોસ્તો, આજે આયુર્વેદ ચિકિત્સા શરૂ કરી અને 5 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. આપણે 3જા દિવસે વજન કરેલો હતો અને ત્યારે 78માંથી 75 થઈ ચૂક્યો હતો. ચાલો આજે આપણે જોઈ લઈએ કે 2 દિવસ પછી એટલે કે 5 દિવસ પૂરા થયા છે અને વજન કેટલો છે. અત્યારે તમે જોઈ શકો છો કે 73.5 એટલે કે 73.5 કિલો, 1.5 કિલો 2 દિવસની અંદર ઘટી ગયો છે. આયુર્વેદ ચિકિત્સાને 5 દિવસ પૂરા થઈ ગયા છે અને 5 દિવસની અંદર 4.5 કિલો વજન ઘટી ગયો છે. તો ચાલો હવે આપણે ફક્ત 2 દિવસ જ બાકી છે. 5 દિવસ નીકળી ગયા છે અને હવે આપણે સીધું 7 દિવસ પૂરા થાય એ પછી જ આપણે વજન કરવાનો છે. અત્યારે પાણી બની ચૂક્યું છે. તો ચાલો હવે હું આજનો દિવસ આપણો 6થો દિવસ હું સ્ટાર્ટ કરું છું મારો. અને 7મે દિવસ પૂરું થાય એ પછી આપણે જોઈએ કે 7 દિવસની અંદર વજન કેટલો ઘટે છે. લાઈવ ટ્રાન્સફોર્મેશન માટે તમને આ વિડીયો મેં બનાવેલો છે ખાસ કે હું તમને લોકોને બતાવી શકું કે બીજા લોકોનું જે હું રિઝલ્ટ મૂકું છું એ ખરેખર કેટલું સાચું છે. તો મારો પોતાનો વજન અત્યારે 5 દિવસમાં 4.5 કિલો ઘટી ગયો છે અને હવે આપણે 2 દિવસ પછી ફરીથી વજન કરશું. ચલો બાય.
હેલો દોસ્તો, ગુડ મોર્નિંગ. આજ મારી દવાનો 6 દિવસ પૂરા થઈ ગયા છે. આયુર્વેદ ચિકિત્સા મેં સ્ટાર્ટ કરી એને 6 દિવસ પૂરા થઈ ચૂક્યા છે. અને અત્યારે ખરેખર મારે એવું કરવું હતું કે 7 દિવસ પૂરા થાય પછી 8મા દિવસે મોર્નિંગમાં મારે વજન કરવું હતું, જેથી આપણા 7 દિવસ પૂરા થઈ જાય. પણ જે મારો અનુભવ છે, જે મેં આટલા લોકોને દવા ફોલો કરાવી છે એ પ્રમાણે કે મેં એ માટે આજે અત્યારે હું ચેક કરવા જઈ રહી છું. કારણ કે ઘણીવાર એવું થતું હોય કે ઘણા લોકોને 6થા દિવસે સ્ટોપ થઈ જતો હોય છે ઘટવાનો, 7મા દિવસે સ્ટોપ થતો હોય. તો હવે ચેક કરવું મારે એ માટે જરૂરી છે કે પછી કદાચ તમે ગમે એટલા ભૂખા રહો તો એ મિનિંગલેસ છે. એટલે અત્યારે હું ફરીથી વજન કરવા જઈ રહી છું. તો ચાલો જોઈએ કેટલું વજન છે આપણો. તો આપ સૌએ જોયું કે જે રીતે મેં વિચાર્યું હતું અને જે મારો અનુભવ મેં આટલા લોકોની દવાથી જે વજન ઘટાડેલો છે એ મુજબના મારા અનુભવને લીધે જે મેં વિચાર્યું હતું ખરેખર એવું જ થયું છે કે આજે 6 દિવસ પૂરા કરી અને 7મા દિવસે વજન કર્યો તો જે 5 દિવસે વજન હતો આપણો 73.5 એ જ વજન છે. મતલબ કે વજન અટકી ગયો છે. અને મારો વજન જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે તમને ખબર છે બધાને કે 78.1 એટલે કે 78 કિલો અને 100 ગ્રામ વજન હતો. અને અત્યારે આપણો 73.5 કિલો વજન થઈ ચૂક્યો છે. ઓલમોસ્ટ 4 કિલો અને 600 ગ્રામ વજન 5 દિવસમાં ઘટી ગયું છે. અને એક દિવસ જે 6થો દિવસ આપણે વધારાનો, કારણ કે અટકી ગયો તો 5 દિવસે જ. બટ આજે મને એવું લાગ્યું કે કદાચ બને કે મારું વજન પણ અટકી ગયો હોય. તો ખરેખર એવું જ થયું છે. અને એ વસ્તુ સારી છે કે કારણ કે એ પછી હું ગમે એટલી ભૂખી રહું કે ગમે એટલું ડાયટ કરું કે ગમે એટલી મહેનત કરું, એ પછી એ 100 ગ્રામ પણ નથી ઘટતો. એ આપણા બોડીના બધાની તાસીર મુજબ એ રીતે એક સ્ટેજ આવે છે જ્યારે વજન અટકી જાય છે. એ સમથિંગ 5 દિવસ માટે અટકે, 6 દિવસ માટે, 7 દિવસ માટે, બધાની તાસીર અને બધાના બોડી મુજબ એ અલગ અલગ હોય છે. એટલે હવે આપણે 1 વીક સુધી આપણું એ રીતનું ડાયટ ફોલો કરશું. આજથી હવે હું મારું દવાને આપણે સ્ટોપ કરીશું અને મારું ડાયટ સ્ટાર્ટ કરીશ. આજે પહેલો દિવસ છે એટલે હું ફક્ત બાફેલા મગનું પાણી, કે જે થોડા મગ હોય અને 1 ભાગના મગ અને 5 ભાગનું પાણી આપણે લેવાનું છે, એને એકદમ બાફી નાખવાના છે. અને એ પછી એને આપણે ક્રશ કરી નાખવાના છે. એ પાણી આજે આખો દિવસમાં હું, કારણ કે હવે આપણે ભૂખા રહેવાની આદત પડી ગઈ હોય, આટલા દિવસથી મેં આ પાણી સિવાય કાંઈ પણ નથી લીધું, તો હવે એટલી બધી કાંઈ ભૂખ ના લાગે. તો એ માટે હું દિવસમાં 2 વખતે પાણી લઈશ. અને આવતીકાલે અને પરમ દિવસે બાફેલા મગ હું લઈશ. હું જે રીતે રિઝલ્ટ બધા શેર કરું છું એ તમે લોકો જોતા હોવ છો. એટલે મારા વજનને અને આપણે જે એ વજનના રિઝલ્ટને કમ્પેર કરીએ તો એ રીતે હોય છે કે ભાઈ 90 kg અથવા એનાથી વધારે, ઘણા અમારે આવે છે 80, 90 અને 100 કિલો વજનના. તો એ લોકોના શરીરમાં એમની હાઇટ મુજબ ચરબીનો ભાગ ઘણો વધારે હોય છે. તો એ લોકોને એવું થતું હોય કે 7 દિવસ સુધી વજન અટકે પણ નહીં અને કન્ટિન્યુ ઘટવાનું ચાલુ રહે છે. અને ઓલમોસ્ટ જો સરસ રીતે ફોલો કરે તો બધા 7 થી 8 kg વજન ઘટાડી પણ લે છે. પણ મારા બોડી મુજબ, મારી હાઇટ મુજબ અને મારી તાસીર મુજબ મારું વજન 5 દિવસે અટકી ગયો છે અને 4.5 kg ઘટી ગયો છે. તો ઘણો, કારણ કે બોડીમાં ઘણો મને ચેન્જ લાગે છે. તો જે 4.5 kg આપણો વજન ઘટ્યો છે એની અંદર ખાસ તો મારે એ પ્રોબ્લેમ હતો, કારણ કે મારી હાઇટ છે એટલે એટલું વજન ના દેખાય. બટ આ વખતે સ્પેશિયલ ફેસ પર વધારે મને લાગતું હતું. મારો ફેસ પર ચરબી મને વધારે લાગતી હતી અને ખાસ એક ટમી પર. તો અત્યારે આપણે જોઈએ છે કે ફેસ પણ મારો ઘણો નાનો લાગવા માંડ્યો છે, મને ઘણા લોકોએ કીધું. અને ટમી પરથી પણ આપણે જે વધારાની ચરબી હોય એ અત્યારે ઘટી ગઈ છે અને સપાટ થવા લાગ્યું છે. તો હજી, કારણ કે આપણે બીજા સ્ટેપ પર જવાનું છે. 1 વીકની અંદર આપણે 4 થી 5 દિવસનો બ્રેક લઈ અને ફરીથી આપણે આ જ પ્રોસેસને ફોલો કરવાની છે 7 દિવસ માટે. તો ત્યારે જે વજન ઘટશે ત્યારે હજી પ્રોપર એનું રિઝલ્ટ આપણે દેખાશે. અત્યારે 4.5 કિલો જે ઘટ્યું છે એની અંદર ઘણો મને ચેન્જ લાગે છે અને અત્યારે સમતલ બોડી થવા લાગ્યું છે. અને ખાસ એક વાત હું જણાવવા માગું છું કે મેં જે તમને પહેલાં પણ બતાવેલું છે કે મારા પગ એટલા દુખતા હતા, મને બહુ થાક લાગતો હતો. હું સીડી પર ચડી જાઉં તો હાફ ચડવા માંડે આપણે, અને માથું દુખવાનો તો મને બહુ રેગ્યુલર તકલીફ થઈ ચૂકી હતી. થાક લાગતો હતો, વારે વારે ભૂખ લાગતી હતી, વારે વારે એટલે કે દિવસમાં આપણે 4 વખત નાસ્તો અને જમવાનું, 2 વખત નાસ્તો અને જમવાનું આપણે. અને એ પછી પણ કાંઈ બી જ્યારે ફ્રી ટાઈમ હોય તો બસ ક્રેવિંગ જ થયા કરે કે ચાલો કંઈક ખાઈ લઈએ, ચાલો ખાઈ લઈએ.
તો એ વસ્તુ પર ઘણો ખરો ઓલમોસ્ટ 90% અત્યારે કંટ્રોલ આવી ચૂક્યો છે કે ભૂખ નથી લાગતી. પ્લસમાં મારા પગ દુખવાના 90% જેટલી એની અંદર રાહત થઈ ચૂકી છે. પગ દુખવાના બંધ થઈ ગયા છે અને કમર મને બહુ દુખતી એ અત્યારે ઓલમોસ્ટ સ્ટોપ જ થઈ ગઈ છે કમર દુખવાની. અને બહુ સરસની એનર્જી અત્યારે બોડીમાં હું ફીલ કરું છું, બહુ ફ્રી ફીલ કરું છું અને ખરેખર એનર્જેટિક એકદમ બોડી ફીલ કરું છું. તો બહુ સરસ મારા બોડીમાં મને રિઝલ્ટ મળ્યું છે. મારું વજન તો ભલે 4.5 કિલો ઘટ્યો છે, પણ આ બીજી બધી વસ્તુઓનો પણ મને બહુ ફાયદો થયો છે. તો આ હતો મારો વેટ લોસ ટ્રાન્સફોર્મેશનનો ફર્સ્ટ વ્લોગ, જેને વિરામ આપવાનો સમય હવે આવી ચૂક્યો છે. હવે આપણે મળીશું મારા બીજા પડાવમાં, જ્યારે હું બીજી વખત સ્ટાર્ટ કરીશ. તો ત્યાં સુધી ચાલો બધા મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ખાસ આયુર્વેદ ચિકિત્સાનું તમે લોકોએ ખાસ જે મેં લાઈવ ટ્રાન્સફોર્મેશન તમને બતાવ્યું છે કે કેટલો ચેન્જ આવે છે, શું ફાયદો થાય છે, કઈ રીતે દવા લેવાની છે અને વજનમાં કેટલો ફેર પડે છે. તો જે લોકોને કાંઈ બી આ તકલીફ હોય, જેમને હાથ પગ બહુ દુખતા હોય, થોડુંક ચાલે તો હાફ ચડી જતી હોય, થાક સવાર ઉઠતાની સાથે જ આપણે થાક અનુભવતા હોય અને આવી કેટલી પણ તકલીફો જે હું તમને મારા પોસ્ટરમાં મૂકું છું, એમાંથી કાંઈ બી તકલીફ હોય તો તમે લોકો એક વખત આયુર્વેદ ચિકિત્સાના જરૂરથી લાભ લો. વજન ઘટાડવા માટે આનાથી વધારે અસરકારક આજ સુધી મેં દવા નથી જોઈ, કારણ કે આ દવા અસરકારક છે અને 0 સાઈડ ઇફેક્ટ, કોઈ જ એની સાઈડ ઇફેક્ટ નથી. તમે મારી સ્કિન જોઈ શકો છો કે એમાં પણ મને કાંઈ પ્રોબ્લેમ નથી આવ્યો. બાકી મેં 6 દિવસથી કાંઈ નથી ખાધું તો સ્કિન તમારી ખરાબ થઈ જાય, તમને નબળાઈ આવવા લાગે, તમને ચક્કર આવવા લાગે, તો એ કાંઈ જ નથી થયું. તો મળીએ ફરીથી મારા બીજા બ્લોગમાં. ત્યાં સુધી મારી આ ચેનલને લાઇક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. અને ખાસ આ ટ્રાન્સફોર્મેશન રિઝલ્ટને તમારા દરેક ઓળખીતા, દરેક મિત્રો, દરેક સગા સંબંધી સુધી પહોંચાડો, જેથી જે લોકો ખરેખર બધી જ કોશિશ કરવા છતાં વજન નથી ઘટાડી શક્યા અને જે ખરેખર પોતાનું વજન ઘટાડવા માંગે છે, એ લોકો આયુર્વેદ ચિકિત્સાનો લાભ લઈ શકે, આયુર્વેદનો લાભ લઈ શકે. ખુશ રહો, હસતા રહો, હેલ્ધી રહો, હેપી રહો. ફરીથી મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.